તો બહાર આવો સરસ મજાનો તડકો જોઈને આપણને થઈ ખાવાની ઈચ્છા પાણીપુરી. ચલો બનાવીએ અને તમને પણ બતાવીએ. સૌથી પહેલાં આપણે ચણા પલાળી દીધા, એના પછી એક લીલું મરચું કટ કર્યું અને થોડા દાણા મસ્ત ધોઈને કટ કરી દીધા અને થોડા પુદીનાના પત્તા પણ તોડી લીધા અને સાથે આપણા બટાકા પણ બફાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે આ બધી વસ્તુને મિક્સર જારમાં નાખી દઈશું. હવે આપણા મિક્સરને પાણીમાં નાખી દઈએ. આપણે એમાં નાખીશું એવરેસ્ટનો પાણીપુરી મસાલો. પછી નાખીશું આપણે સ્વાદ પ્રમાણે સંચળ. પછી આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને છેલ્લે થોડો લીંબુનો રસ. આપણા બટાકા અહીં આગળ છોલી દીધા છે અને ચણા પણ બાફી દીધા છે. કોથમીર બધું એડ કરીને મસ્ત મસાલો બનાવી દીધો. પછી આપણો મસાલો, પછી પૂરી, પછી ડુંગળી અને આપણી પાણીપુરી.